ભક્તો, સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના દિવસે આપણે શીખવું છે બાજરાનો રોટલો. લગભગ બધા જ ઘરોની અંદર બાજરાનો રોટલો બનતો હોય છે, પણ અલગ અલગ રીતિથી, અલગ અલગ પદ્ધતિથી, અલગ અલગ પરંપરાથી. પણ અમે સંતો યુઝ્યુઅલી કેવી રીતે બાજરાનો રોટલો બનાવતા હોઈએ છીએ એ આજના દિવસે શેર કરીશ. સિમ્પલ વસ્તુ છે કે બાજરાનો રોટલો ફૂલવો જરૂરી છે અને સારી રીતે પાકવો જરૂરી છે. બસ તો બહુ સારી સરળ ટિપ્સ અને ટ્રિક સાથે આજે બાજરાના રોટલાને આપણે શીખીએ. નમસ્કાર ભક્તો, મુઠ્ઠી મોટી હોય એ રીતે આપણે રોટલાનું માપ લેતા હોઈએ છીએ. તો 1.5 મુઠ્ઠી અને આ 1.5 મુઠ્ઠી એટલે 2 રોટલા હાલ બનશે. બાજરાના રોટલાને આપણે પરંપરાગત રીતે જે બનાવતા હોઈએ છીએ એવો સરળ અને સટીક બનાવવા માટે હું પ્રયત્ન કરીશ. એટલે બહુ ઝાઝી માથાકૂટ થાય એવો આપણે પ્રયત્ન નહીં કરીએ. બસ સરળતાથી આપણે નમક નાખ્યું છે. તમે ચાહો તો આની અંદર તેલ પણ નાખી શકો છો. અમે સંતો યુઝ્યુઅલી તેલ નાખતા હોઈએ છીએ, એટલે હું પણ 2 ચમચી તેલનો ઉપયોગ કરી રહ્યો છું. હું રોટલો જ્યારે બનાવું ને ત્યારે મને હળદર નાખવી બહુ ગમે છે. પીળો રોટલો સારો લાગે છે, એટલે હું હાલ 1/2 ચમચી હળદર નાખું છું. તમે આને સ્કીપ પણ કરી શકો છો. રોટલો હળદર વગરનો પણ સારો જ લાગતો હોય છે. આશરે 1 થી 1.5 ચમચી હું તેલ નાખું છું. તેલ નાખવાથી રોટલો છે કૂણો બનશે અને ડરવાની કોઈ જરૂર નથી કે લોટ બંધાશે કે શું થશે કે હા કે હો કે ના, કમ્પ્લીટ જ થશે, ચિંતા નહીં કરશો. પણ બહુ જાજુ મોણ ન નાખવું, કારણ કે રોટલાનો લોટ છે, મીન્સ કે બાજરીનો લોટ એ ચીકણો નથી હોતો અને ચિકાશ પકડાવવી જરૂરી છે, નહીંતર ભાંગી જાય. એટલે બહુ જાજુ મોણ ન નાખવું જોઈએ, પણ એક રોટલા દીઠ 1 ચમચીનું મોણ ઇનફ છે, મોર ધેન ઇનફ છે. અને હવે હુંફાળા પાણીથી આપણે લોટ બાંધી લેવાનો છે. ઠંડુ પાણી ન લેશો અને બહુ વધારે ગરમ પાણી પણ ન લેશો, પણ હુંફાળું પાણી હોય તો થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું. ભક્તો, લોટ બંધાઈ ગયો છે. આટલો કડક લોટ છે, પણ હજી આ લોટ પાણી પીશે. એટલે હવે એક એક લુઆને અલગ અલગ રીતે મસળતા જઈશું, પાણી અંદર નાખતા જઈશું અને ત્યાર પછી આપણે રોટલો બનાવીશું. બાજરાના લોટને પાણી પીવડાવવું બહુ જરૂરી હોય છે, નહીંતર પાણી નહીં પીવે તો રોટલો છે એ લોટ છે તિરાડો પડશે. આપણે તિરાડો પડવા દેવાની નથી. એટલે એક એક લુઆને આપણે પાણી નાખતા જઈશું, સારી રીતે મસળતા જઈશું. મૂળ તો ચિકાશ આવી જરૂરી છે, મસળવાથી ચિકાશ વધારે આવે છે અને રોટલો છે એ સરસ કૂણો બને છે. બહુ સરળ પદ્ધતિ છે અને બહુ સરળ સાયન્સ છે. આમાં બહુ કંઈ રોકેટ સાયન્સ જેવી વાત નથી. ઓછામાં ઓછો 30 સેકન્ડથી લઈ અને 1 મિનિટ સુધી લોટ જો મસળાય તો રોટલો સારો બનતો હોય છે. આમ તો જો કે અમને તો અનુભવ એવા છે કે બહુ ઉતાવળ હોય ત્યારે બહુ ઝાઝો મસળાતો નથી હોતો, છતાં પણ રોટલો સારો બનતો હોય છે. બહુ ધીરજતાથી અને ધ્યાનપૂર્વક જો બનાવવામાં આવે તો રોટલો ફૂલે જ છે અને રોટલો સારો જ બને છે. પ્રિયજનો, કોઈ પણ વસ્તુ પરફેક્ટ ત્યારે જ બની શકે કે જ્યારે એ વસ્તુને બનાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓ પરફેક્ટ હોય. મીન્સ કે બાજરાનો રોટલો એ જો સ્વાદિષ્ટ બનાવવો હોય તો એના માટે માટીની તાવડી, જેને અમે તાવડી કહીએ છીએ, અલગ અલગ વિસ્તારમાં નામ હોય છે, કોઈ કલાડો બોલતા હોય છે, પણ એ હોવું જરૂરી છે. નો ડાઉટ કે આપણી પાસે જો નોનસ્ટિક લોઢી છે અથવા તો લોખંડની લોઢી છે એના ઉપર બનાવીએ તો બની તો જાય, પણ જે ટેસ્ટ ઓરિજિનલ આવવો જોઈએ એવો નથી આવતો. અને વાત નીકળી જ છે તો 100% કહી દઉં કે બાજરાનો રોટલો ચૂલે, મતલબ કે લાકડીએ ચૂલે પકાવીને જે સ્વાદિષ્ટ બનતો હોય છે એવો લગભગ ગેસ ઉપર બનતો નથી. પણ આપણે મજબૂર છીએ કે આપણી પાસે હાલ એ વ્યવસ્થા નથી. કમસે કમ ટ્રાય કરજો કે માટીની તાવડી ઉપર રોટલો બને, અને પણ કાણાવાળી તાવડી હોય, તાવડી પતલી હોય તો આ બધા મુદ્દાઓ છે મહત્ત્વના છે. ચાલો ગેસ ચાલુ કરીને તાવડીને ગરમ કરી લઈએ, રોટલો બનાવી લઈએ. ભક્તો, નો ડાઉટ કે બધાને બધું નથી આવડતું. એ ન્યાયે બહેનો જેમ હાથમાં ટીપીને રોટલા બનાવે છે એમાં આપણને નથી ફાવતા, પણ અમે સંતો આવી રીતે નીચે હાથ રાખી અને રોટલા બનાવતા હોઈએ છીએ. તમે નીચે થાળી પણ રાખી શકો છો, એઝ વેલ એઝ લાકડાનું પાટિયું હોય તો એ પણ ચાલે છે, સ્ટાઇલ હોય તો એ પણ ચાલે છે, અથવા પ્લેટફોર્મ ઉપર પણ બની શકતું હોય છે. પણ મૂળ તો ગોળ રાઉન્ડ કરતાં કરતાં
આંગળીથી વળાઈ કરતી જવાની અને સરસ રીતે વણતો જવાનો. સ્વાદમાં કોઈ ઝાઝો ફરક પડતો નથી હોતો. કોઈ ઝાઝો એટલે કે ફરક જ નથી પડતો હોતો. બસ રોટલો વણાવવો જરૂરી છે. પણ આવી રીતે જ્યારે થશે ને ત્યારે જો સાઈડ પર તિરાડ ન રહેવી પડે તો લોટ છે પરફેક્ટ આવ્યો કહેવાય. સારો મસાલાનો હોય તો જ તિરાડ ના પડે, નહીંતર તિરાડ પડી જતી હોય છે. લો, આપણો રોટલો કમ્પ્લીટ વણાઈને રેડી થઈ ગયો છે. ભક્તો, આ બાજુ રોટલો આપણો વણાઈ ગયો છે, પણ આ બાજુ તાવડી પણ ગરમ થઈ જવી જરૂરી છે. જો લોટ થોડોક નાખી અને ધુમાડા કાઢે, મતલબ કે લોટ દાજી જાય છે, તો સમજવું કે તાવડી ગરમ થઈ ગઈ છે. બસ હવે તાવડી રોટલો પકાવવા માટે તૈયાર છે. રોટલો નાખતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે જે ઉપરની સાઈઝ હતી એને આપણે નીચે લઈ લેવાની છે, નીચેની સાઈઝ હતી એને ઉપર લઈ લેવાની છે. નાખતી વાળાએ ભમરો ન પડે એનું પણ અનુસંધાન રાખવું. એટલે બે હાથને આવી રીતે કરી નાખી દઈએ તો ઇઝીલી રોટલો છે તાવડી ઉપર ગોઠવાઈ જતો હોય છે. અને પછી 20 થી 25 સેકન્ડનો ટાઈમ આપીએ. તાવડી ગરમ જ છે અને નીચેની જે પહેલી સાઈડ છે એ પૂરેપૂરી નથી પાકવા દેવાની. થોડીક પાકી જશે એટલે તાવડી છે રોટલાને મૂકી દેશે, છૂટો પડી જશે અને ત્યારબાદ આપણે એને ઉથલાવી દેવાનું છે. ભક્તો, 25 થી 30 સેકન્ડનો ટાઈમ લીધો છે અને તાવડી છે એ ફૂલ ગરમ છે અત્યારે. હવે ફરીવાર પાછી ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો કરી દઈશું. હજી ફૂલ ગેસે આપણે નથી પકાવવાની, મીડિયમ ગેસ ઉપર રોટલાને પકાવી લઈએ. બીજી વાર જે આપણે નાખ્યું છે તો એને હવે પૂરેપૂરું પાકવા દેવાનું છે. દેટ મીન્સ કે રોટલો 3 વાર પાકશે. પહેલી સાઈડ છે એ થોડીક, બીજી વાર આપણે નાખ્યું છે તો હવે એને ફૂલ પાકવા દેવાનું છે. અને હવે ત્રીજી વાર જે ઉથલાવીશું, બસ એ લાસ્ટ ફાઇનલ ટાઈમ એ આપણે ઉથલાવીશું. ભક્તો, ફરીવાર એટલે કે બીજી વાર આપણે આ બીજી સાઈડ પકાવી રહ્યા છીએ. એમાં 40 થી 45 સેકન્ડનો ટાઈમ લીધો અને આપણે રોટલાને સાઈડમાં કરી આવી રીતે અને પછી જોતું રહેવાનું. જેમ લાગે કે જે જગ્યાએ કાચી છે તો એ જગ્યાએ પકાવવા માટે પ્રયત્ન કરવાનો. અનુસંધાન મુખ્ય એ છે કે હજી આપણી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો છે, એટલે કે ફાસ્ટ ફ્લેમ ઉપર ફાસ્ટ ગેસ રાખીને આપણે પકાવવાનો નથી. રોટલો ધીમા તાપે ચડશે તો જ સારો પાકશે. 20 સેકન્ડનો ટાઈમ આપતા જઈએ, પ્રેમથી હાથ ફેરવતા જઈએ. રોટલાને પ્રેમની બહુ જરૂર હોય છે. જેટલો પ્રેમથી હાથ ફેરવીશું એટલો જ રોટલો સારો પાકશે અને સારો ફૂલશે. માણસને જ પ્રેમની જરૂર હોય છે એવું નથી, પણ રોટલાને કે રોટલીને પણ પ્રેમની જરૂર હોય છે. ભક્તો, જો ગોળ ગોળ આપણે ફેરવતા જઈએ છીએ, જે જગ્યાએ કાચી લાગે છે એને આપણે પકાવતા જઈએ છીએ. પ્રેમથી હાથથી જ આપણે રોટલાને ઊંધો ચીતો કરી રહ્યા છીએ. હવે જોઈ રહ્યા છીએ તો લાગે છે કે હવે રોટલો કમ્પ્લીટ પાકી ગયો છે. જો નીચેની જે સતહ છે એ કડક થઈ ગઈ છે અને કડક થઈ જવી જોઈએ તો જ રોટલો પાક્યો કહેવાય. હવે છેલ્લી વાર આપણે એને નાખીએ છીએ. હા, દબાવવાનો નથી, બસ આ જ રીતે એને પાકવા દેવાનો છે. હવે અહીંયા ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું. હવે થોડુંક પાણી છાંટવાનું છે. જોકે પાણી ન છાંટો તો પણ ચાલે છે, પણ પરંપરાથી અમે એવું શીખતા આવ્યા છીએ કે થોડું પાણી આછું છાંટી દઈએ તો રોટલો છે ફૂલી જતો હોય છે. અને માથે પ્રેમથી ટપલી મારીએ એટલે રોટલો ફૂલી જાય છે. ભક્તો, જો હવે ઉપરથી જ આપણને આ કોણું થઈ ગયું એટલે મતલબ કે હવે નીચે રોટલો ફૂલી ગયો હશે. આપણે જોઈ લઈએ છીએ, બહુ પ્રેમથી જોઈએ છીએ તો જુઓ રોટલો એકદમ ફૂલી ગયો છે. બસ હવે ફૂલી ગયા પછી સાઈડથી આપણે કોર છે એમને ધીમે ધીમે પકાવતા જઈએ. અને એવું કહેવાય છે કે રોટલો ફૂલી ગયો એટલે કાચો નથી, બસ એ સરળ ગણિત છે. અને કદાચ માનો કે તમારાથી રોટલો નથી ફૂલતો તો પણ કોઈ પછતાવાની જરૂર નથી, કોઈ દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી.
આપણે એમને કડક બિસ્કિટ જેવો બનાવી શકીએ છીએ. પછી ઉપરથી ભાર આપી અને પકાવતા જઈએ તો બિસ્કિટ જેવો રોટલો થઈ જતો હોય છે. અમે જ્યારે શીખતા ત્યારે એવી રીતે બનાવતા. ન ફૂલે એટલે એને કડક કરી દેવાનો અને ઘી ચોપડશો એટલે બહુ સ્વાદિષ્ટ લાગશે. ઠાકોરજીને અવશ્ય ભાવશે. ભક્તો, રોટલો પકાવ્યા પછી એને ચોપડવો એ બહુ મહત્ત્વનો છે. શુદ્ધ દેશી ગાયનું ઘી, આપણી ઘરની ગૌશાળા, એ ગાયનું ઘી હું ઉપયોગ કરી રહ્યો છું. ઘી વગર રોટલો લુખ્ખો લાગતો હોય છે, એટલે અવશ્ય ઘી લગાવજો. જો કેટલી સરસ કડક કોર થઈ ગઈ છે. જો 1 થી 1.5 ચમચી ઘી નાખશો એટલે રોટલો અંદરથી કૂણો થઈ જશે. ભક્તો, બસ એવી જ રીતે બીજો રોટલો આપણે બનાવી લઈશું. જો તમને ફાવટ હોય ને તો તમે સાઈડમાં પહેલો રોટલો પાકતો હોય ત્યારે તમે બીજો રોટલો મસળી શકો છો, પણ મેં તમને સમજાવવા માટે બાકી રાખ્યું હતું. આપણે જે લોટ વધ્યો હતો એને પણ થોડુંક પાણી છાંટી અને આપણે એને પણ સારી રીતે મસળી લઈશું. અને આ લોટને ટાઈમ મળી ગયો છે એટલે હવે એમાં તિરાડ પડવાની શક્યતા નહીં રહે, કારણ કે 5 થી 10 મિનિટ સુધી રોટલો પડ્યો રહ્યો છે લોટ, એટલે સરસ રીતે લોટ આવી ગયો છે. જો લોટ એકદમ લીસો લાગે છે, ચમકતો લાગે છે. અટામાનો લોટ ભક્તો આવી રીતે કાઢી નાખજો, નહીંતર રોટલો પીળો થવાની શક્યતા વધારે છે. ઉપરના ભાગને આપણે નીચે જવા દીધો છે. જો અહીંયા એ વાતનું અનુસંધાન રાખવાનું કે બહુ લોટ ઢીલો હશે ને તો ભમરો પડવાની શક્યતા વધારે રહેશે. અને ભમરો પડેલો રોટલો છે એ અપશુકુની આળ ગણાતો હોય છે પરંપરાગત રીતે. બાકી એવું કંઈ હોતું નથી. ક્યારેક ભૂલ થાય, મિસ્ટેક પણ થઈ જતી હોય, પણ એમાંથી શીખવાનું હોય છે. એટલે લોટ થોડોક કઠણ હશે તો ઓફકોર્સ કે એ ભમરો નહીં પડે. લોટ કઠણ હોય એટલે ઇઝીલી નીચેની સાઈડ છે 30 થી 35 સેકન્ડ સુધી એને પકાવી લઈશું અને પછી એને ઉથલાવી લઈશું. આપણે આ બીજા રોટલાને બીજી વાર ઉથલાવ્યો છે. ધીમા તાપે અને સરસ પાકવા દઈએ. સાઈડની કોર બધી છે એમ પણ લેતા જઈએ અને સારી રીતે પકાવી લઈએ. પણ નાખ્યા પછી તરત જ અડધી મિનિટ કે 1 મિનિટનો ટાઈમ આપજો, એટલે નીચેની સાઈડ છે કડક થઈ જાય. પછી જ એને ગોળ ગોળ ફેરવતા જઈશું. ભક્તો, ભૂલશો નહીં, ધીમા તાપે આપણો રોટલો પાકી રહ્યો છે. વચ્ચે ગેસની ફ્લેમ હાઈ હોય એટલે સાઈડમાં રોટલો લઈને આવી રીતે શેકતો જવાનો. બસ આવી રીતે ફરતો ફરતો પકાવી લેવાનો અને પછી છેલ્લી વાર આપણે એને ઉથલાવીશું. નીચેની સાઈડ પાકી ગઈ છે. હવે ઉપરની સાઈડ ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું અને ઉપરથી થોડુંક પાણી છે એનાથી રોટલો નીચેની બાજુ ખુલશે. એ પડને છૂટા પાડશે ભેજથી અને ગરમીથી. જો ખુલી ગયો રોટલો, ઇઝીલી ખુલી જાય, કશું છે નહીં. તો બાજરાનો રોટલો બનીને તૈયાર છે, પણ આપણી છેલ્લી શરત પ્રમાણે ઠાકોરજીને ધરાવવાનું ભૂલશો નહીં.